ભારત માતા કી જય. અને અમે લગભગ 12 વીઘાનું જીરું કરી મૂક્યું છે. અને આ જીરામાં અમે 2 પાણી પાયા છે. તો જીરું આટલું 1 મહિનો થયો છે. તો એ મહિનામાં જીરું અત્યારે અમારું આવું થયું છે. અને અમે ભાગ રાખી મૂક્યું છે. અને અમે 28% અમે ભાગ રાખી મૂક્યો છે એવું કહેવામાં આવે છે કે શેઠિયા આપણને એટલે 100 ભાગમાં આવી ગયું કહેવાય એમ લાગે છે, એવું કહેવાય છે. તે અમે લગભગ 12 વીઘાનું જીરું વાવી મૂક્યું છે અત્યારે. તો શેઠિયા અને આપણે આ જમીન કરીએ છીએ એવું તો આપણને ખબર પડે. શેઠિયા શું જાણે કે રાત દિવસ પાણી વારીને આપણે બેવડા થઈ જાય. જીરામાં તો બહુ બેવડું થઈ જવાય. અત્યારે અમે દવા બી મારી છે. અને પાણી વારીને બી થાકી જવાય છે આટલા જીરામાં. અને આટલા ભરદા છે જીરાના. તો આ બાજુના બધા લોકો જીરાની વાવણી આ રીતે કરે છે. અને આપણને લગભગ 74 ભાગે અમે જીરું વાવ્યું છે. અને 100 ભાગ જ આપણને દેશે શેઠિયા. ત્રીજો ભાગે માંગીએ તો આપણને દેતા નથી. અને 100 ભાગ તમારે રાખવો હોય તો રાખો એમ જ કહેશે. તો મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને એટલું કહેવું છે કે આપણો સમાજ એક સાથે બધા ભેગા થઈને એક નવો નિર્ણય લાવો, આંદોલન કરો. અને આવા લોકોને બધા ભેગા થઈને જે સમાજના આપણા આદિવાસી સમાજના ભાઈઓને જે બધા ભાગીઓ રાખતા હોય ને તે 100 ભાગ રાખતા હોય તો ના પાડી દો. અને અમારે નથી રાખવો. ત્રીજો ભાગ આપો તો શેઠ અમે ત્રીજો ભાગ વાવીશું એમ જ કહેવાય. અને અત્યારે મજૂરી બી બહુ વધી ગઈ છે. તો આપણને કશું જ નથી પોહાતું. 100 ભાગે આપે એમાં આપણને શું વળે? આપણો ખર્ચો પાણી કંઈ જ ના વળે. અને આપણને ગુલામ બનાવી મૂક્યા છે એને. એવું જ કહેવાય ને. આપણું કંઈ વળતર વળે નહીં તો બીજું શું કહેવું? અને ખરેખર નિર્ણય લાવવો જ જોઈએ મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો. અને જય જવાન ને જય કિસાન.